આનું મોટું તો આનું મોટું તો બાદ તને એલા તમે બે ક્યાં રમે તો કોઈ નહીં તમારા બા બેઠા છે બાને રોળો અમને રોળો આવો ભયા પલાળો વીર માંગડા વાળાની જગ્યા છે અને કેમ છો બધા મજામાં જ હશો ને આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય અને બધાને પહેલા જય માતાજી વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે તો છે ભાઈ ધૂળેટી અને અત્યારમાં આપણે અવારમાં વહેલા થોડાક જાગી ગયા છે અને અત્યારમાં આવી ગયા છે ડાયરેક્ટ રસોઈમાં નાસ્તો કરો તો નાસ્તામાં શું છે તમને દેખાડું રહું જો નાસ્તામાં છે ભાઈ સા અને ભાખરી અને આમ જો રોડવા વાળા હજી ઊભા છે આમાં તો હજી ફુગા લઈને આવ્યા છે એ રોડવા જો ઘડીક બહાર રમવા જાવ હું જમી લઉં છોકરાઓ આવ્યા છે જો ફુગા આવી ગયા તો હાલો કરી લઈએ આપણે પેલા નાસ્તો કલર વાળા અને જાય છે રોડવા હાલો મમ્મી હાલો તો મમ્મી ને નો હોય પેલા હાલો નીકળી ગયા છે બહાર અહીંયા તો અત્યારમાંથી ને પાણી ઢોળાઈ ગયું એલા તો આ જો અંધામાં તો બને વાળવાનું છે આજે ને વાળીએ રામ રામ ઓલી પાછો ફુગાવાળી છે ફુગાવાળી રોટા રોટા આવે ને હાલો જુના કેમેરા વાળો તો રહી ગયો કઈ ઓલા ને લઈ લીધો ઉપાડી લીધો ઉપાડી લ્યો આનું મોટું તો અહીં જો કલર છોકરા વાગડી ઘડીક તો આમ વાત જવા જોઈએ એટલા રહીમાં ઓલાનું તો ઉપાડી લીધો વૈસે લઈ લીધો વૈસે લઈ લીધો તો અહીંયા ના રમે અહીં ના અહીંયા ઉભો તો રે બાદ તને એલા તમે બે ક્યાં રમતા રમતા અંદર ને છાપા પડવા મીરા આવ્યો છાપા કાના તને લઈ તું ચાલો ચાલો લા પાછો કેમેરા મારે આ બાજુ આ ફોન છે ફોન ફોન રહી ગયો ફોન રહી ગયો પાણી નો ઢોળતા પાણી નો બંધ કર દો કેમેરા મેન ને પલાળી દીધી ના જો ને લઈ લે હવે ના બને તો પેલા
એવું ન હાલો પછી અડધી હા ચોકલેટ લે ને પણ લે લે. મારી હારે રહે તો આવા જલસા જ કરાવે બધા અડધી ચોકલેટ ના ચોકલેટ ના જલસા કરાવશે જો આપો હજી થોડીક વધારે અરે આમભાઈ તો રહી ગયા હે હું ફોકે સીડો રામ ને નેટ ભરાવી દે ને આકડા હવે આપણે નીકળી ગયા છીએ ઘરેથી અને જાય છીએ બીજાને કોકને ઝપટમાં લેવામાં વગર બાવણે અહીં ધૂળેટી રમાય જો બાવણું બંધ છે બાવણા બંધમાં ધૂળેટી રમાય જો કોઈ નહીં તો બા બેઠા છે બાને રોળો અમને રોળો આવો બે કેમ થાયેલા જઈલે પલાળો કલર લે હવે ફાઇનલી ધૂળેટી પૂરી થઈ હો રે આ ખોલો તો ખરા હું સૌ બાવણું અંદરથી બંધ કરી દીધું આ બધા બાવણા ખોલતા એટલે આવે છે કે બીજા નથી ભાઈ હું સૌ હું સૌ પણ હું હવે તમે બીવો છો આયા તો પપ્પા ભરે છે પાણી ન આવ્યા છે મોટો ઘેરી આવ્યો શું છે ચોકલેટ ભાઈ જો ઉપર ઉભો નીકળી જા હવેથી ચોકલેટ ખાઈ લી ક્યાં હવે તો બધા વિજય ગયા ક્યાં બોલા હશે બોલા પાડો છોકરા આવ્યા હવે નાઈટ હોય ને કે આ હું નહીં લાંબી કરો ધોવાની તૈયારી હાલે છે હાલો હવે આ બધું નાઈ નહીં નાઈટ હોય ને થઈ જાય ફ્રેશ અત્યારે આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ ને રો કલર માઇન્ડ કાઢ્યો છે રો અહીંયાથી એક ડાઘો રહી ગયો છે ઢવડીને મોઢું સાફ કર્યું છે તે માઇન્ડ મેર આવ્યો છે અને અત્યારે આપણે જવાનું છે મંદિરે થોડો ખાસ મિત્ર આવ્યો છે એની સાથે આપણે જવાનું છે માણકીને લઈને મંદિરે તો હાલો ઉપડી જઈએ આવી ગયા છીએ આપણે કોઠે મંદિર છે અહીંયા જોરદાર ને અહીંયા તમને લાટ અલગ અલગ મંદિર જોવા મળશે જો નજારો કેવો આવે અહીંથી જો જોરદાર નજારો આવે આમ જો અને અહીંયા જો ખાસ મિત્ર છે એ પગે લાગે છે ભૂતરા દાદા પગે લાગવા આવ્યા છે અને અહીંયા પણ મંદિર છે જો અને ઉપર પણ તમને કોઠાના દર્શન આગળ કરી કરાવું તમને હજી તમે આવ્યા જ થઈ અહીંયા મંદિર છે જો લક્ષ્મણ દાદાનું મંદિર છે નહીં અહીંયા તો બધા અલગ અલગ છે જો આ રીતનું મસ્તીનું મંદિર છે અને મસ્તીની જગ્યા છે અને અમે તો તળાવ દેખાતું હશે અમારા ગામનું અમે
ના એટલામાં નકડા મંદિર જ છે. જો સામે મંદિર છે, અહીંયા ઉપર સરટા એટલા બધા મંદિર જ આવે છે. હજી આમ આગળ એટલા મંદિર છે. તો હાલો જઈ ઉપડવા થોડા, તમને દેખાડું, મંદિરના દર્શન કરાવું. જો અહીંયા છે મેન મંદિર. જો આ મેન મંદિર છે. આમે મંદિર લાગે છે પગે ને અહીંયા પણ આવ્યા છે. બાપુ છે અંદર, બાપુ જ્યાં છે મંદિરે. અને આપણે આગળ તમને દર્શન કરાવવું જાય ઉપર અંદર દર્શન કરી લઈએ. જો આવી ગયા છે આપણે મંદિરની અંદર. જો અહીંયા જો વીર માંગડા વાળાની જગ્યા છે અને જો જોરદાર મંદિર છે. અંદર જો દર્શન કરી લો મંદિરે. આ રીતનું મંદિર છે ઉપર. અને અહીંથી લોકેશન તો તમે વાત જાણો કે એવું લોકેશન આવે છે. આપણે દર્શન કરી લઈએ. દર્શન કરી લીધા છે. હવે તમને બાયનો બધો નજારો દેખાડો. જો અહીંયા આ રીતના ફોટા વોટા જો મૂકેલા છે બધા. જો બાયનો નજારો અહીંથી કઈ રીતનો આવે એ તમને દેખાડો. લોકેશન આ રીતનું લોકેશન આવે. ત્યાંથી આપણે આવી ગયા છીએ તળાવે આટો મારવા. જો તળાવ તમને દેખાડું. જો આ છે ગામનું તળાવ. અને જો અહીંયા માલ ઢોર છે, ભેંસું ગાઉન એ બધું છે. જો આ રીતનું તળાવ છે જોરદાર. અને હવે આપણે ભાગવાનું છે ઘર સાઈડ. અહીંયા થોડા ઘણા ફોટોગ્રાફી, ફોટા અને વિડીયો એવું બધું ઉતાર્યું, રીલ ને એવું. અત્યારે આપણે ડાયરેક્ટ હવે જઈએ છીએ ઘરે. તો હાલો ઉપડી જાય. ભાઈ માઇન ઘેરે આવ્યા હતા અને પાઈ છે સોડા. 4 સોડા લઈ આવ્યા હતા. ઘેર જ નતા આવતા, માઇન ઘેરે લાવ્યા છે ત્યારે અને સોડા પીધી અને પછી હવે ગયા છે ઘરે. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ભાઈ ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાઓ, જેથી નવા ભાઈ બ્લોગ આવે તો પહેલા તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.